વડોદરાની તો વડોદરાના પાદરાના શિહોર પાસે કેનાલમાં ગાબડા પડ્યા। વીરપુર માઇનર કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે। પાણી જાહેર માર્ગ અને ખેતરમાં ફરી વળતા હાલાકી સર્જાઈ। તૂટેલી કેનાલમાં પાણી છોડાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। નર્મદા નિગમની કામગીરી સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। કેનાલમાં જાડી ઝાંખર સાફ નહીં કરાતા હોવાની પણ રાવ ઉઠી છે। પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। રજૂઆતો બાદ પણ તંત્રે કામગીરી નહીં કર્યાના આક્ષેપો થયા। વહેલી તકે કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। પાદરા તાલુકાના શિહોર ગામે નર્મદા નિગમની કામગીરી સામે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે। પાદરાના જે આ ગામ છે તેમાંથી માઇનોર કેનાલ પસાર થાય છે ને તે યોગ્ય સાફ સફાઈ ન થઈ હોવાના કારણે આ કેનાલમાં કચરું થઈ ગયું છે ને તેના કારણે કેનાલ અનેક જગ્યાઓ પરથી લીકેજ થઈ છે। ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। હું તમને સીધા દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે પાણી છે તે બધું જ લાખો લીટર જે પાણી છે તે ખેતરોમાં ઘૂસી જાય છે ને તેના કારણે જાહેર માર્ગ અને ખેતરોમાં નુકસાન થવા પામ્યું છે। અહીંયા સ્થાનિક એક ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું છે આખી ઘટના, કેટલા સમયથી આ પ્રકારની માંગ છે? હા સર, આજ છેલ્લા 3-4 વર્ષથી આ પરિસ્થિતિ છે। અમે ચોમાસામાં તો હેરાન થઈએ જ છે, પણ હવે શું છે, દર વર્ષે આ જ્યારે સુધી કેનાલનું પાણી ચાલુ રહે છે ત્યાં સુધી આ કન્ડિશન રહે છે સાહેબ। આ જોયું તમે, એટલે અમે હેરાન થઈ ગયા છે। અને આ મેન શું છે, ગણપતિ મંદિર તરફ જવાનો રસ્તો છે, ઇટોલા, ચાણસદ, અહીંયા અમારા પોર જીઆઈડીસીમાં ગામના ઘણા બધા છોકરાઓ નોકરી સર્વિસ પણ જાય છે। આજે સવારમાં જ ના બધા હેરાન થઈ ગયા છે। આજે 20-20 કિલોમીટર ફરી ગયા છે। એટલે સર હવે અમે હેરાન થઈ ગયા છે। હવે સરકારને અમે એવું કહીએ છીએ કે આનું સત્વરે એનું કંઈ નિરાકરણ લાવે અને જાડી ચામડીના જે અધિકારીઓ છે એમની કંઈક હવે એમની આંખો ખોલે। સરકારને તો પાણી આપવું છે અને ખેડૂતોને જરૂર પણ છે, પણ આ અધિકારીઓના મગજમાં કંઈ આવતું નથી। એટલે અમે એમને વિનંતી કરીએ છીએ કે અમારા આ પ્રશ્નોના જવાબ સાંભળે અને આ જલ્દી આ કામ સરસ પૂરું થાય। કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, ખાસ કરીને તમારું ખેતર? હા, મારું ખેતર એમ બાજુમાં જ છે। દર વર્ષે આ જ પોઝિશન છે। કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યું? અત્યારે ઓછામાં ઓછું 4-5 ખેતરમાં પાણી ફરી વળ્યું છે પહેલા જ દિવસની અંદર। હજુ તો કહે છે કે તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા સમયથી છે? ઓછામાં ઓછા 5 થી 6 વર્ષથી આ પરિસ્થિતિ છે। એનું કોઈ નિરાકરણ સાહેબો દ્વારા આવતું નથી। કેટલી જગ્યા ઉપર આ લીકેજ થઈ ગયું? ઘણી બધી જગ્યા, 10 થી 12 જગ્યા પર લીકેજ છે। હા સર, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે અને તમે કેટલી વાર રજૂઆત કરી છે? છેલ્લા 5 વર્ષથી અમે આ વાતની રજૂઆત કરીએ છીએ। નર્મદા કેનાલના અધિકારી સાહેબ છે ને આવીને જગ્યા જોઈ જાય છે કેનાલ, અને જર્જરિયામાં કેનાલ તૂટી ગયેલી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું અધિકારી સાહેબો આની બાબત પર કોઈ ધ્યાન આપતા નથી। જે બાબતે સદંતર અમે ગામના ખેડૂતો તેમજ ગામના દરેક નાગરિકો અને ભાવિક ભક્તો ગણપતિ મંદિર દરેક જણની આ બૂમ છે। તેમ છતાં પણ આ જાડી ચામડીના અધિકારી સાહેબ શ્રીઓ અમારી વાત ધ્યાનમાં લઈને આ પાદરા તાલુકાના શિહોર ગામે જે જર્જરી વીરપુર માઇનર કેનાલ આવેલ છે જેને વહેલી તકે રિપેર કરીને પાણી છોડવામાં આવે એવી અમારી ગામજનોની તમામની જરૂરિયાત મુજબ યોગ્ય પગલાં લે તેવી અમારી ભલામણ છે। જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ નુકસાન થયું છે ને છતાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે, ત્યારે સત્વરે આ કાર્યવાહી થાય તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે। ધર્મેશ પટેલ, TV9।